કેરીની મોસમ આવવાને હવે જ્યારે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે અને વલસાડ જિલ્લામાં અત્યારે જે માહોલ છે, અત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો, એક વાડીમાં છું હું, કાંચન રણછોડ પાસે, વલસાડ તાલુકાનું એક ગામ છે. અને અહીંયા જે કેરીના મોર ફૂટ્યા છે, જે ફ્લાવરિંગની પ્રોસેસ આપણે કહીએ, ખૂબ જ સરસ રીતે અને કદાચ કહી શકાય કે 100% ફ્લાવરિંગ થયું છે, જેનાથી આપણે અનુમાન એવું લગાવી શકીએ કે 100% કેરીનો પાક આવવાનો છે. ત્યારે આ વાડીના જે અહીંયાના માલિક છે અનિમેશભાઈ, એમની સાથે વાત કરીશું. અનિમેશભાઈ, ખૂબ જ આનંદની વાત છે, અત્યારે અમે જોઈ રહ્યા છીએ કે 100% મોર ખીલ્યા છે, તો કેરી અમને બધાને પણ ખૂબ ખાવા મળશે અને ખેડૂતો માટે પણ આનંદના સમાચાર છે. જણાવશો અમને આ ફ્લાવરિંગ પ્રોસેસ વિશે? એ તમારી વાત 100% સાચી કે ભાઈ ફ્લાવરિંગ ફૂલ છે, પણ એ તમારા માટે વાત હોઈ શકે કે અમને કેરી ખવડાવશો, પણ અમારા માટે થોડીક ચિંતાની વાત છે. કેમ અનિમેશભાઈ, એવું શું છે? એનું એક કારણ છે કે આ ફૂલ ફ્લાવરિંગ સ્ટેજ પર તમને ઝાડ જુઓ તો તમને જી. 5 કરતાં વધારે ફ્લાવરિંગ દેખાય છે, જી. પણ એની પછાડી એના પર જે કેરીનું જે બેસાણ બેસવું જોઈએ, એનું આપણે ઇંગ્લિશમાં કહીએ તો સેટિંગ જે થવું જોઈએ, એ બિલકુલ નહીં વધ્યું છે. કારણ એનું એક પછાડીનું રીઝન છે કે આ ઝાડ દેખાય છે એના પછાડી 3 ફાલ છે આવ્યા કેરીના. એમાં આગળનો જે ફાલ છે તો તેમાં તો તમારું સેટિંગ નહીવત જેવું છે. એટલે માનો કે 100%માંથી માત્ર 1 કે 2% છે. હવે વચ્ચેનો જે ફાલ છે તો વચ્ચેના ફાલમાં એવું લાગે છે કે કદાચ 70-80% એ ફેલ જ છે. એટલે જે હવે નજીક તમને એક્ઝામ્પલ બતાવું છું. હવે આ જે મોર છે, હવે તમને માનો છો આ મોર છે તમારો, આ ફર્સ્ટ સ્ટેજનો મોર છે. એમાં તમે જોવો, જરાક નજીક કેમેરામેન લાવો, જરાક જો, તમને કેરીનું સેટિંગ બિલકુલ નહીં દેખાશે, નહીં વધ્યો, મતલબ જ છે જ નહીં. કારણ કે હવે આ છે ને તો આ મોર સુકાઈ ગયો છે. હવે એ આ ખરી જશે, હવે ખરી જશે. પણ એનું ફ્રૂટ અંદરનું બેસાણ જે બેસવું જોઈએ એ નથી. હવે આ જે છે, હવે આ થર્ડ સ્ટેજનો જે અત્યારે નવો નીકળે છે એ માલ છે, એ મોર છે. હવે તમે એમાં જુઓ તો આ નવામાં થોડુંક આ જો આ જે દેખાય છે, આ કણી જેવી દેખાય છે, એ તમારું સેટિંગ છે. એ તમને હવે આ જે જૂનો મોર છે એમાં તમને બિલકુલ જ નથી દેખાય. હવે આ જે છે ને તો એ તમને અત્યારે આ મોર પર અત્યારે જો હતે એ કણી, તો અત્યારે એ આપણે રાઈના દાણા કરતાં મતલબમાં કે તુવરના દાણા જેટલી મોટી દેખાતે, બાર ફળમાં મતલબમાં દેખાતે. હા, ઘણી એવું મળે જ નહીં, બિલકુલ નથી એમાં. એનું રીઝન જ છે કે 3 સ્ટેજમાં ફ્લાવરિંગ છે, પ્લસ કે હવે નવી પાલવણી સ્ટાર્ટ થાય છે. આ ઝાડ જો અમે જો તો આખું હવે નવું પાલવણી સાઈડ પર નીકળી ગયો છે. એટલે એનામાં હવે જોર જ તાકાત જોઈએ, જે એને સેટિંગ માટેની તાકાત જોઈએ એ જ નથી રહી હવે એનામાં. એટલે આ થોડુંક આ વખતે પાકમાં નુકસાન તો તમને કેરી ગયા વર્ષે જેવું ખાવા તો નહીં જ મળે, ઓછી જ થાય. અનિમેશભાઈ, ગયા વર્ષે પણ કહેવા જઈએ તો ઓછી જ હતી કેરી, તો આ વખતે અમે તો ઉલટાના ખુશ હતા કે દર્શક મિત્રોને અમને 100% કેરી ખાવા મળશે. નહીં, એવું નહીં, કારણ કે આ તમે જો 5 કરતાં વધારે ફ્લાવરિંગ દેખાય છે. જી. એને કારણે જે છે કે ફ્લાવરિંગ વધારે છે, અને બીજું કે આ ઝાડમાં જે પોષક તત્વોને એનો અભાવ છે, એ ઘણી સેટિંગ માટે જે જરૂરી જોઈએ એ મળી જ નથી રહેતો. કારણ કે ફ્લાવરિંગ જ એટલું ફૂલ છે કે એનામાં એ બેસી જ નહીં શકે. કણીનો સેટિંગ જેટલું જોઈએ એટલું થવું જોઈએ એ નથી થઈ શકતું. અનિમેશભાઈ, કઈ રીતે તમે જાળવણી કરો છો? જે તમારું ઝાડ છે ખૂબ જ જૂનું લાગે છે, અને શું પ્રોસેસ હોય છે તમારે આખા વર્ષ દરમિયાન? હવે ગયા વર્ષની હું વાત કરતો, ગયા વર્ષે કેરીનો પાક આના પરથી ઉતરી ગયો તે પહેલાં લગભગ માનો કે એપ્રિલ મેની અંદર મેં આના ફરતે રિંગ કરીને લગભગ 20 થી 25% છાણિયું, આપણું દેશી ખાતર આવે, છાણિયું ખાતર એને કહીએ, તે નાખ્યું હતું. તે સિવાય પછી લગભગ માને કેરી ઉતરી ગયા ને પછી મહિના પછી, એટલે લગભગ જૂન જુલાઈમાં મેં આપણું વર્મી કોમ્પોઝ આવે છે, અળસિયાનું ખાતર, પછી બીજું લીલની સેવાળની એ આવે છે, એ ખાતર નાખ્યું હતું ઝાડ દીઠ 3 થી 4 કિલો. પ્લસ કે અત્યારે મારા 3 સ્પ્રે થયા છે. 3 સ્પ્રેમાં થોડા માઇક્રોન્યુટ્રન્સ છે, એમિનો એસિડ છે, એવા બીજા જે આપણે લિક્વિડ ફોર્મમાં એ આવે છે, એ દર સ્પ્રે આપ્યા છે. પણ છતાંય રિઝલ્ટ તમે જોવો છો એટલું કંઈક છે નહીં. અને અનિમેશભાઈ, શું લાગે છે વાતાવરણની અસર? અને વચ્ચે ધુમ્મસનું પણ જે વાતાવરણ હતું, લગભગ કદાચ 6-7 દિવસ જે હતું, મકર સંક્રાંતિના 2-3 દિવસ પહેલા અને તે 2-3 દિવસ પછી લગભગ એ અઠવાડિયું ઉપર, અઠવાડિયુંની આસપાસ હતું તે ધુમ્મસનું ને એ વાતાવરણ હતું. તેને લીધે આ મોરને નુકસાન થાય છે. તમે કાળા પડતા દેખાય એ ફંગસને લીધે હોય છે, પણ એ નોર્મલી વાતાવરણ દર વર્ષે એવું થતું જ હોય છે. કારણ કે ધુમ્મસ નહીં આવે છે, અને ધુમ્મસને કારણે જ ફંગસ
આવે છે મોર પર, તેને કારણે નુકસાન તો થતું જ હોય છે એને. થતું હોય છે. તો આ વખતે કેટલી કેરી ખાવા મળશે અમને સૌ વલસાડીઓને? એ તો અત્યારથી હજુ તો કંઈક ફિલહાલ કહી નહીં શકાય, કારણ કે આ પાછળનું જે મેં તમને બતાવ્યું, હવે એમાં કેટલું રહે છે, એના પર વેધર કેટલું ઇફેક્ટ કરે છે એ પર આધાર છે. એટલે આના આ જે છે હમણાં એકચ્યુઅલ બધો આધાર એના પર છે. એના પર છે, કારણ કે આ અગાડીનું છે એ તો અગાડીનું તો ટોટલી વેસ્ટ જ. એ તો એના પરથી હવે કોઈ આના પર એક્સેપ્ટેશન રાખી જ નહીં શકાય કે આના પર હવે મોર કણી આવશે એમ, કારણ કે ફેલ છે ટોટલ ફાલ. આગળનો જે ફાલ છે તે ફેલ જ છે. અને અત્યારે જે તમે ખેડૂત છો એટલે તમને ખ્યાલ હશે, અત્યારે કઈ કેરીના મોર અત્યારે બેસવાના શરૂ થઈ ગયા? અત્યારે હાફૂસ, કેસર. હવે લંગડાની વાત કરું છું તો અહીંયા એક ઝાડ છે લંગડાનું, અત્યારે જસ્ટ એ હજુ નીકળે છે મોડ, એટલે એ પછાડીનો ફાલ છે. હવે એ કેટલો બેસે છે, કેટલો બેસાણ પર આવે છે તે ઉપર આધાર રાખાય છે. તમારી વાડીમાં કઈ કઈ કેરીઓ તમે રાખી છે ઝાડ? મારે તો હાફૂસ છે, કેસર છે, દશેરી છે, લંગડો છે. ઓકે, એટલે હમણાં લંગડાનું પણ જે હોય છે મોર ફૂટવાનું ફ્લાવરિંગ જે ઝાડ છે જી એ લંગડાનું છે. જો અમે એના પર તો મને ફ્લાવરિંગ સ્ટેજ હજુ સ્ટાર્ટ થાય છે. ઓકે, હજુ મોર તમે જુઓ તો હજુ નાનો નીકળવા, હજુ ખીલવાનો બાકી જ છે. તો આ હવે આ છે હજુ, એ હજુ સ્ટાર્ટ થયું છે. હા, એ હવે 10 દિવસમાં એ ફૂલ ખીલવાના સ્ટાર્ટ થઈ જશે એના ઉપર. જી જી, મોર ખીલવાનું થઈ જશે. આ લંગડાનું છે ઝાડ? ના, આ લંગડાનું નથી, સામેનું છે. બરાબર. એટલે એવરેજ આપણે એવું કહી શકાય અનિમેશભાઈ કે 30% જેટલો પાક આવશે? શું લાગે છે તમને, કે પછી હજી કણી નીકળે એ રીતના? હજુ એકચ્યુઅલી તમે અમે જણાવ્યું તે રીતના ઝાડ અંડર પ્રોસેસ છે. હજુ આ નીકળ્યા છે, હજુ અમુક તમને બતાવું તો એ હજુ હવે આ જો એક્ઝેક્ટલી તમને બતાવું, આ હજુ નીકળે છે. હા, એક્ઝેક્ટલી. હા, આ ઝૂમ કરીને આપણે જોઈએ. આ હજુ આ નીકળે છે. એટલે એ હવે એના પર કેટલું બેસશે, કેટલું બેસાણ આવશે ને એ અત્યારથી આપણે કહી નહીં શકાય. એવું સેમ બધી જ કલમમાં છે. હાફૂસ લેવ, કેસર લેવ, રાજાપુરી લેવ કે દશેરી લેવ, સેમ પ્રોસેસ છે. હા, ઝાડ હજુ પાલવણી નીકળે છે તેમ મોર બી નીકળ્યા જ કરે છે. એટલે હજુ મતલબમાં આગળ પહેલો જે ફ્લાવરિંગનો સ્ટેજ છે એ ટોટલ ફેલ છે. સેકન્ડ સ્પેલ બી ટોટલ ફેલ જ છે. માનો તે પણ 2-3% છે ઘણી દેખાતી. બાકી ત્રીજા ને ચોથા જે સ્ટેજ પર છે એનું અત્યારથી આપણાથી કંઈ કહી નહીં શકાય. હવે તમને હું અહીંયા કેસરની બતાવું તો તેમાં પહેલો જે ફાલ જે આવે તો તે કેવી કેરી બેસી ગયેલી હોય ને એવું તમને બતાવું છું. ઓકે, આપણે જોઈએ. અનિમેશભાઈ, આપણે આ જે વાત અત્યારે કેરીઓની આપણે કરી રહ્યા છીએ, હું તમને આગળ પ્રશ્ન પણ પૂછીશ. અચ્છા, આ કેસરનું છે? આ કેસરનું ઝાડ છે. હવે જો આગળની જે પહેલો સ્ટેજ છે ને, તો પહેલા સ્ટેજ પર અત્યારે કણી આવી હોવી જોઈએ. આ જો હવે એ તમને છે, જો આ ફર્સ્ટ સ્ટેજનું છે. આપણે ફર્સ્ટ સ્ટેજની આ જે છે. હવે જો તમે આખું ઝાડ છે તો તમને કેટલી કણી દેખાય છે? જી, આગળ લાગે આપણે દૂરથી જો કે ભાઈ આખું ઝાડ ભરેલું. અમે તો ખુશ થઈ ગયા હતા કે અમને ઝાડ ભરેલું છે. પણ માત્ર આપણાથી આંગળીના વેડા પર ગણી શકાય એટલી જ કણી એ દેખાય છે. જો આ એક દેખાય છે, પછી અહીંયા એક, આ બીજી દેખાય છે, આ ત્રીજી દેખાય છે, 3-4 દેખાય મને તો. બસ આ આખું ઝાડ ને હા જી જી નોર્મલી તેઓ. હવે આ આગળનો ફર્સ્ટ સ્ટેજ છે. હવે આ તો આખું પતી જ ગયો. હા, આ આખું હવે આ તમારે મોર આખો પૂરો કમ્પ્લીટ થયો. હવે આ જે કણી છે હવે આ જ મોટી થઈને કેરી થશે, પણ આના પર હજુ ડ્રોપિંગ આવશે. એ હજુ કદાચ મોટી થાય 1-1.5 ઇંચની થાય. આખો જે પાકનો મદાર છે અનિમેશભાઈ, એ થર્ડ સ્ટેજમાં, ત્રીજા નંબરનો જે આપણી જે મોર ફૂટે છે, ફ્લાવરિંગ થાય છે, એના પર આધાર રાખે છે. બરાબર છે. જો હવે આ જે આ થર્ડ સ્પેલ છે, આ થર્ડ સ્પેલની હું વાત કરું છું. હવે આમાં પણ અમુકમાં પાલવણી દેખાઈ રહી છે. પાલવણી તો અત્યારે બધા જ ઝાડ પર છે. બધા જ પર ફર્સ્ટ સ્ટેજ આવ્યો, સેકન્ડ સ્ટેજ આવ્યો, થર્ડ સ્ટેજ આવ્યો અને થર્ડ સ્ટેજ સાથે પાલવણી આવી. એટલે જે ઝાડમાં જે તાકાત રહેવી જોઈએ એ છે જ નહીં. આપણે એક દેશી ભાષામાં કહીએ તો બેક ટુ બેક ડિલિવરી માણસનામાં બી થાય તો તે પહેલું જે બચ્ચું હોય તે હેલ્ધી આવતું હોય, ત્યાર પછીના જે આવતા હોય બાળક તે નોર્મલ થોડા વીક આવતા હોય, તે રીતનું છે. હવે આમાં જો પહેલો સ્ટેજ હતો તો પહેલા સ્ટેજ પર ફૂલ સ્ટેજ પર પાલવણી ફ્લાવરિંગ આવ્યું ને, તો તેને કારણે ઓલરેડી ઝાડ થોડુંક નબળું થયું. આપણે અહીંયા પ્રોટીન એ લોકો આપતા છે, છતાં પણ સેકન્ડ સ્પેલ આવ્યો, થર્ડ સ્પેલ આવ્યો, થર્ડ સ્પેલ પછી આ પાલવણી આવી. એટલે ઝાડમાં જે તાકાત રહેવી જોઈએ કણી બેસવાની ને એ રહેતી જ નથી. એટલે અને આ જેમ તમને કીધું તેમ આ થર્ડ સ્પેલની જે છે, તો થર્ડ સ્પેલમાં હવે શું રહેશે એ ફિલહાલ આપણાથી કહી નહીં શકાય. પણ અત્યારે આ થોડુંક સેટિંગ થર્ડ સ્પેલમાં દેખાતું છે.
જી અનિમેશભાઈ, આ વાત થઈ આપણી કેરીના પાકની અને કેટલી કેરીઓ આવશે, જે અમે તો બહુ ખુશ થઈ ગયા હતા ફ્લાવરિંગ જોઈને. હવે એક ખૂબ જ મહત્વનો મુદ્દો જે ચર્ચાઈ રહ્યો છે અને દરેકના મનમાં પ્રશ્ન હોય છે. આ વર્ષનું તો અત્યારે આપણને ખબર નથી ને આપણે એવી આશા રાખીએ કે મોસમ સારું રહે ને કોઈ કમોસમનો વરસાદ કે એવું કોઈ વાતાવરણ બગડે નહીં. પરંતુ છેલ્લા 5-7 વર્ષોથી એવું સાંભળવામાં આવી પણ રહ્યું છે અને સર્વે પણ જે થયો હતો ખેડૂતોના નુકસાન માટેનો, કમોસમ વરસાદને લીધે કેરીમાં નુકસાન કે અન્ય ખેતીમાં નુકસાન, એનું વળતર કઈ રીતે મળે છે અને શું સમય પર આવે છે ખરું? આ એક તમારો મહત્વનો સવાલ છે. એનો હું જવાબ આપું. ગયા વર્ષની વાત કરું તો ગયા વર્ષે કમોસમી વરસાદ પડેલો હતો. અમે કોમર્સી વરસાદના શિકાર બનેલા હતા અને અમે ફોર્મ ને તે બધું જે ફોર્માલિટીઝ ગવર્મેન્ટની આવે તે કરવાની આવે તે કરેલી જ હતી. તેમાં ગવર્મેન્ટનો એક રૂલ્સ હતો કે ભાઈ તમારે એક પર્ટિક્યુલર એપ હતી, તે એપ પર તમારે ફોટા પાડવાના. એ ફોટા પર અંદર તમારું ખેડૂતનું નામ મેન્શન આવે છે અને ત્યાં લોકેશન જે ડિરેક્શન હોય તે મેન્શન આવતું હોય. તે બધી પ્રોસેસ કરીને તે ફોટા ફોર્મ થ્રુ મૂકવાના આવે છે. પણ ગયા વર્ષે એ બધી પ્રોસેસ અમે બધા ખેડૂતોએ કરી જ હતી, પણ નહીં ખબર કેમ રાજનીતિ કારણસર કે વલસાડ જિલ્લાને એ જે વળતરમાંથી બાકાત કરવામાં આવ્યું. એનું કોઈ રીઝન ખાસ કારણ કોઈ કશું કંઈ કારણ ખબર નથી અમને. બધું ફોર્મ બોર્મ બધું કમ્પ્લીટ કર્યું હતું. ખેડૂત લોકોએ ફોટા બી પડ્યા, એ જે એપ હતી તે એપ પરથી ફોટા પાડ્યા ને એ મૂકેલા બી, પણ એ વળતર મળ્યું જ નહોતું. ને એ પેપર થ્રુ આઉટ બી થયેલું હતું કે ભાઈ વલસાડ જિલ્લાને આમાંથી બાકાત કરવામાં આવે છે. એટલે છેલ્લા 4-5 વર્ષથી અમને તો હું બાગાયતી ખેતી કરું છું, આંબાવાડીનો છું લગતો હતો, પણ અમને 5-7 વર્ષથી વળતર કોઈ મળ્યું નથી. સર્વેને બધું થાય છે પણ વળતર મળ્યું નથી. હા ઠીક છે, હવે અત્યારે એ લાસ્ટ ટાઈમમાં ગયા વર્ષે ડાંગરને એનું વળતર મળેલું, પણ એ ડાંગર માટે. પણ અમારા જે આ બાગાયતની માટે આજે પર્ટિક્યુલર આંબાની વાત કરું છું, આંબા માટે છેલ્લા 5 વર્ષથી કોઈ વળતર મળ્યું નથી. હા, અમે બધી પ્રોસેસ કરી છે. કદાચ તો તમે કચેરીમાં જાઓ તો ફોર્મ બી હજુ મળશે તમને ભરેલા અમારા, પણ વળતર મળ્યું નથી મળ્યું. આ એક ખૂબ જ ગંભીર બાબત છે અનિમેશભાઈ. વાત કરી આપણે કેરીના પાકની કરી. કેરી તો ખાવા તો મળશે પણ કદાચ ઓછી કે વધારે અત્યારથી આપણે કહી ન શકીએ. પણ છેલ્લો પ્રશ્ન જે મારો હતો અનિમેશભાઈને, એમણે પણ જે જવાબ આપ્યો કે સર્વે થયું છે, બધી જ કામગીરી થઈ છે, વળતર કોઈ મળતું નથી અને છેલ્લા 4-5 વર્ષોથી આ પદ્ધતિ ચાલી રહી છે. ત્યારે આંબાવાડીઓની જો વાત કરીએ તો વલસાડ જિલ્લો કેરીઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે. એની હાપુસ કેરી પ્લસ કેસર કેરી પણ છે. ત્યારે શા માટે ફક્ત સર્વે કરવામાં આવે છે અને વળતર આપવામાં નથી આવતું? કે પછી એવું છે કે ફક્ત દેખાડા પૂરતી જ આ કામગીરી થાય છે, સર્વે થાય છે અનિમેશભાઈ માત્ર કાગળ પર જ? અને એમણે કીધું કે કદાચ બેન તમે તપાસ કરો. ફોટાની એપની વાત કરું તો મારી પાસે ઓલરેડી અત્યારે બી છે, ઇન્સ્ટોલ રાખેલી છે. કે કારણ કે કશે ગમે ત્યારે બી કદાચ વર્ષ પછી બી એ લોકોને થાય કે ભાઈ આપવું છે તો તે મારી પાસે હજુ બી અવેલેબલ છે. ગયા વર્ષના ફોટા મેં પાડેલા છે. બરાબર, પણ વળતર નથી. શું કારણ છે કે વળતર નથી આવ્યું ને સર્વે જે હતો એ માત્ર કાગળ પર જ રહી ગયો? એટલે કદાચ દેખાવા પૂરતો આ સર્વે થયો હતો કે શું? અને શા માટે ખેડૂતોને આ વળતરના પૈસા નથી મળ્યા એ પણ એક ચર્ચાનો વિષય છે. અને કેરી તો આપણને કેવી ખાવા મળશે એ આગામી 1-2 મહિનામાં આપણને ખબર પડી જશે. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ.